હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આગળ કોઈ વાત કરું એ પહેલાં જ હું તમને જણાવી દઉં કે જો આ રેસીપી તમે એક વખત બનાવી લીધી તો આની ડિમાન્ડ વારંવાર આવશે અને તમારે વારંવાર બનાવવી પણ પડશે. પણ બનાવવી એકદમ આસાન છે. ના બરાબર તેલથી કોઈ વધારે વાસણ ખરાબ કર્યા વગર બની જાય છે તો તમને પણ બનાવવી ખૂબ ગમશે. રોટલી શાક ખાઈ કંટાળ્યા હોય અને રેગ્યુલર થેપલા મુઠિયા ન ખાવા હોય અને ખાસ તમારે ઘરે બધા ચટાકેદાર ખાવાના શોખીન હોય તો આ તમે ખાસ બનાવજો. ઘરમાં રહેલી વસ્તુથી આટલી શાનદાર રેસીપી બની જશે એ તમને પણ વિશ્વાસ નહીં આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલી મગની દાળ લીધી છે. આ જે દાળ છે એને આપણે 10 મિનિટ માટે ઉકળતા ગરમ પાણીમાં પલાળેલી છે. જો તમારી પાસે ટાઈમ નથી તો કુકરમાં નાખી તમે એને એક સીટી પણ કરી શકો છો. હવે દાળ છે એમાં રહેલું બધું પાણી આપણે હટાવી એમાંથી 1 ચમચી જેટલી દાળ છે બહાર કાઢી અને બાકીની દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે સાથે એમાં 2 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. મીઠા લીમડાની ફ્લેવર છે આ રીતે એડ કરવાથી એકદમ ઉભરીને આવશે અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ રેસીપી બનશે. અહીંયા શું કર્યું, બંને વસ્તુને પાણી એડ કર્યા વગર સરસ એવું પીસી લીધું. જો અત્યારે દાળ છે એ પીસાતી ન હોય તો તમે 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો દાળને આવી સ્મૂથ પીસવી જરૂરી છે. હવે દાળ સરસ પીસાઈ ગઈ તો એને સાઈડમાં રાખી અહીંયા આપણે અડધી વાટકી જેટલો રવો લીધેલો છે. રવો છે આપણે ઝીણો જ લેવાનો છે, જાડા રવાનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને જો ઝીણો રવો નથી તો જાડા રવાને મિક્સર જારમાં એડ કરી એને આપણે ચલાવી લેવાનો છે જેથી કરીને એ ઝીણો થઈ જશે. હવે રવામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીએ. જીરું છે એ કાચું જ એડ કરશું, આપણે શેકેલું જીરું એડ નહીં કરીએ. હવે અહીંયા 1 કપ જેટલી ખાટી છાશ આપણે લીધી છે. છાશ કે દહીં ગમે એ વસ્તુનો તમે યુઝ કરી શકો છો. જો તમે દહીં લેતા હોય તો અડધો કપ લેવાનું છે, એમાં અડધો કપ પાણી એડ કરી દેવાનું છે. અને જો છાશ લેતા હોય તો છાશ પણ સીધી બધી એડ નહીં કરીએ, અડધી એડ કરી જરૂર લાગશે તો આપણે ફરીથી એડ કરી શકીએ છીએ. અહીંયા તો બધી જ છાશનો મારે યુઝ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આવું ઘટ એવું બેટર બની ગયું છે. હવે મેઇન વસ્તુ કે આમાં અડધી ચમચી ખાંડ છે એ જરૂરથી એડ કરજો. એનાથી જે આપણો નાસ્તો બનશે ઇન્સ્ટન્ટ બનશે છતાં એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો બનશે. તો ચાલો આપણે રવાને મિક્સ કરી રેસ્ટ કરવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ચોપર લઈ લીધું. ચોપર તમારી પાસે નથી તો આ બધા શાકભાજીને તમે હાથની મદદથી બારીક કટ કરીને લઈ શકો છો અથવા તો મિક્સર જારમાં લઈ પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરી તમે આને દરદરા કરી શકો છો, પણ પેસ્ટ ન બની જાય એ વાતનું ધ્યાન રાખશું. અહીંયા જોઈ શકો છો બધી વસ્તુના સરસ એવા ટુકડા સમજ આવે છે એ રીતના આપણે આને ચોપ કરી લીધા. સાથે અહીંયા એક પાકું ટમેટું પણ મેં સાઈડમાં ચોપ કરીને રાખેલું છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક તવો રાખી દીધો અને તવામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. સાથે અડધી ચમચીથી થોડું ઓછું જીરું એડ કરીએ. આ બંને તેલ અને જીરું બંને વસ્તુને સરસ એવી આપણે થવા દઈએ. તેલ અને જીરું સરસ એવા થઈ જાય એટલે આગળની પ્રોસેસ આપણે કરવાની છે. તો અહીંયા સરસ એવું આપણું તેલ ગરમ થઈ ગયું તો આપણે જે 1 ચમચી જેટલી દાળ બચાવીને રાખી હતી એ આપણે દાળ અત્યારે એડ કરી દેવાની છે. હવે દાળને તેલ સાથે સરસ એવી શેકવાની છે. વધારે પડતી આપણે એને કૂક કરવાની જરૂર નથી કારણ કે પહેલેથી જ એ પલળેલી છે. તો અહીંયા થોડી વાર માટે આપણે એને તેલમાં સાંતળી લઈશું અને દાળ આપણી સરસ એવી સંતળાઈ જાય એટલે આપણે એમાં જે શાકભાજી કટ કરીને રાખ્યા એ શાકભાજી એડ કરી દઈશું. મેં જે પણ શાકભાજી લીધા છે એમાંથી કોઈ શાકભાજી તમારી પાસે નથી તો તમે એને સ્કીપ કરી તમારી પસંદના બીજા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. અહીંયા શાકભાજી છે એને આ રીતે તવા ઉપર જ આપણે સાંતળવાના છે જેથી કરીને એક સરખા એ સરસ એવા સંતળાઈને તૈયાર થઈ જાય. હવે આખા તવા ઉપર આ રીતે શાકભાજીને ફેલાવી લઈશું જેથી કરીને પ્રોપર એકદમ સરસ એવા સંતળાઈ જશે. હવે થોડી વારે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે અને શાકભાજીને થોડા સોફ્ટ કરવાના છે. પ્રોપર સોફ્ટ નહીં થાય મતલબ કે પ્રોપર એ કૂક નહીં થાય તો ચાલશે, પણ થોડા સોફ્ટ આપણે એને કરી લઈશું. હવે શાકભાજી છે એ થોડા સોફ્ટ થવા લાગ્યા તો આપણે આ રીતે સેન્ટરમાં એક ખાડો કરી એમાં આપણે આ રીતે અડધીથી 1 ચમચી જેટલું બટર એડ કરશું. બટર છે એ સરસ એવું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીએ. લસણવાળી ચટણી છે નોર્મલ જે આપણા ઘરોમાં બનતી હોય છે રોજના માટે એ જ ચટણીનો મેં યુઝ કરેલો છે. એની જગ્યાએ તમે શેઝવાન ચટણી પણ લઈ શકો છો. હવે એમાં આપણે 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કર્યો અને ઘરના રેગ્યુલર મસાલા એડ કર્યા જેમ કે મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો કાશ્મીરી લાલ મરચું પાવડર.
હવે આ બધી વસ્તુ જે આપણે એડ કરી મસાલા અને ચટણી એને બટર સાથે એકદમ સરસ એવી સંતળાવા દેવાની છે. સરસ એવી સંતળાઈ જાય એટલે આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ એવું મિક્સ કરશું અને આપણે એને જે આપણે પેસ્ટ બનાવી હતી એની સાથે સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ રીતે જે આપણો મસાલો બને છે ને ખાવામાં એટલો ટેસ્ટી બનશે કે તમે એની વાત જ પૂછોમાં. અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું તો અને સાઈડમાં આપણે જે મોટી સાઈઝનું એક ટમેટું બારીક કટ કરીને રાખ્યું હતું એ હવે અત્યારે આપણે એડ કરવાનું છે. તો ટમેટાને પણ બધી વસ્તુ સાથે સરસ એવું મિક્સ કરીએ અને આ રીતે થોડું પ્રેસ કરી અને બધી વસ્તુને મિક્સ કરશું જેથી કરીને થોડું સોફ્ટ પણ થઈ ગયું હોય તો એ થોડું મેશ થઈ જાય. તો આ રીતે સરસ એવો જે મસાલો છે એને ફેલાવી ઉપરથી આપણે એને કવર કરી 1 થી 2 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈએ. 1 થી 2 મિનિટ પછી આપણે એને ખોલીને જોઈએ છીએ તો એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે. તો આપણે એને એક વખત સરસ એવું મિક્સ કરીએ અને આ રીતે થોડું સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરીને મિક્સ કરશું જેથી કરીને એ થોડું મેશ પણ થઈ જાય. તો ચાલો આપણો મસાલો રેડી છે. તો લાસ્ટમાં હું અહીંયા 1 ચમચી જેટલો ખજૂર આંબલીની ચટણી એડ કરું છું. ખજૂર આંબલીની ચટણી જો તમારે નથી એડ કરવી તો એની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ એડ તમે કરી શકો છો અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. લાસ્ટમાં લીલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી આ જે મસાલો બન્યો એને આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે. તો ચાલો આપણો મસાલો રેડી છે. તો એને સાઈડમાં રાખી આપણે જે રવો પલળવા માટે રાખ્યો હતો એને જોઈ લઈએ. તો પહેલાં કરતાં રવો છે જોઈ શકો છો થીક થઈ ગયો છે કારણ કે રવો છે ખૂબ પ્રમાણમાં પાણી પીતો હોય છે. તો અહીંયા રવો છે આપણો સરસ એવો હવે પલળી ગયો છે. તો આપણે જે પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી છે મગદાળવાળી એને એડ કરી દેવાની છે. મગદાળ છે આપણે 2 મુઠ્ઠી જેટલી અંદાજે પલાળેલી હતી અને પલળી અને અડધો કપ જેટલી થઈ ગઈ હતી. તો જેટલી મગદાળ લીધી છે સામે એટલો જ આપણે અહીંયા રવો લેવાનો છે એટલે પરફેક્ટ આપણો આ નાસ્તો ટેસ્ટમાં બનીને તૈયાર થશે. હવે અહીંયા બેટર છે થોડું વધારે ઘટ લાગતું હતું તો આપણે એમાં થોડું પાણી એડ કરી દીધું. મીઠું તો આપણે પહેલેથી એડ કરેલું જ છે. જો અહીંયા ટેસ્ટ કરી જોવાનું છે થોડું વધારે ઓછું લાગે તો એડ કરી શકાય છે. હવે માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી અને સરસ મિક્સ કરીએ અને આપણે જે તવામાં શાકભાજીનું આપણે મિશ્રણ બનાવ્યું એ જ તવાને આપણે લેવાનો છે. એમાં આપણે ગ્રીસ બિલકુલ તવાને નથી કરવાનો. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી આ રીતે નાની નાની સાઈઝની આપણે ઈડલી બનાવી લેવાની છે. કોઈ ઈડલી સ્ટેન્ડની કે કોઈ ઈડલી મોલ્ડની જરૂર નથી પડવાની. આ રીતે તવા ઉપર ઈડલી બનાવી તરત જ ઉપરથી આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ આ રીતે પાથરી દેવાનું છે. જો ઈડલી છે એનું બેટર હજી ઢીલું જ છે મતલબ એ કૂક નથી થયું એ પહેલાં જ આપણે ઉપરથી આ રીતે સ્ટફિંગ લગાવી દઈશું જેથી કરીને સ્ટફિંગ સરસ એવું ચીપકી જાય. હવે ઈડલીને ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. 4 થી 5 મિનિટ પછી આ રીતે આપણે જોઈએ છીએ ખોલીને તો એકદમ સરસ એવી ઈડલી ફૂલી ગઈ છે અને એમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો બધી ઈડલીને આપણે પ્લેટમાં લઈ લઈએ અને ઈડલી નીચેની સાઈડથી પણ બિલકુલ દાઝતી નથી. હું તમને લાસ્ટમાં બતાવી દઈશ. હવે જે આ ગરમ ગરમ ઈડલી છે એની ઉપર મેલ્ટેડ બટર આપણે લગાવી દઈએ. જો ઈચ્છો તો લગાવી શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ઉપરથી હું અહીંયા ગન પાવડર કે પછી તમે પોડી મસાલો પણ આને કહી શકો છો. હવે ગન પાવડર સ્પ્રિંકલ કરી દીધો. જો ગન પાવડર નથી તો સાંભાર મસાલો પણ ઉપરથી તમે સ્પ્રિંકલ કરી શકો છો. તો ગરમા ગરમ અને એકદમ લચકદાર આપણી અહીંયા મસાલા ઈડલી તૈયાર છે. તમે એનો લુક જોઈ શકો છો અને નીચેની સાઈડથી પણ ઈડલી બિલકુલ દાઝેલી નથી. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.